જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। કાલાવડ રોડ ઉપર સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો આ જામનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એક ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। કાલાવડ રોડ ઉપર સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ હતી અને જેના કારણે સ્વાભાવિક રીતે આગ પણ લાગી હશે અને ફાઇટર જેટ છે એટલે ક્રેશ થાય એટલે સ્વાભાવિક રીતે ખૂબ જ ધુમાડો અહીંયા સર્જાતો હોય છે। ત્યારે જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। હવે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં એ વધુ વિગતો થોડી વારમાં સામે આવશે। કાલાવાડ રોડ ઉપરની આ ઘટના સર્જાઈ જ્યાં એક ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। થોડા દિવસો પહેલાં પણ એક પ્રાઇવેટ પ્લેન જેવું હતું એ પણ લગભગ ઉત્તર ગુજરાતમાં ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં પાયલોટનો જીવ બચી ગયો હતો। ત્યારે હવે જામનગરથી આ સમાચાર છે જ્યાં કાલાવાડ રોડ પર સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ છે। ફાઇટર પ્લેન જે છે એ ક્રેશ થયું છે। દૂર દૂર સુધી ધુમાડો જ જોવા મળી રહ્યો છે। જામનગરથી આ સમાચાર કે જ્યાં ફાઇટર પ્લેન ક્રેશ થયું। થોડી વારમાં વધુ વિગતો અમે આપને આપીશું। કાલાવાડ રોડ પર સુવરડા ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાઈ છે। કયા કારણોસર આ જે પ્લેન હતું ફાઇટર પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું છે એની વિગતો થોડી વારમાં સામે આવશે। જ્યારે તપાસ આ ઘટનામાં કરવામાં આવશે ત્યારે આ વિગતો બહાર આવશે। અચ્છા, ફાઇટર પ્લેનમાં જે પાયલટ બેઠા હશે શું એ સમયસર ત્યાંથી બહાર નીકળી ગયા હશે? આ તમામ વિગતો સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા મનોજ ફોનલાઈન ઉપર જોડાયા છે। મનોજ, આજે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે એ ઘટનામાં શું કોઈ જાનહાનિ થઈ છે કે પાયલોટ સમયસર બહાર નીકળી ગયા? અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે? સ્થિતિ શું છે? જી હિમ, આપને જણાવીશ કે જામનગર પાસે આવેલા સુવરડા ગામમાં એક ફાઇટર પ્લેન ક્રેશ થયું છે એવા હમણાં જ સમાચાર આવી રહ્યા છે કે જામનગરના કાલાવડ રોડ ઉપર આવેલું છે અને ધુમાડાના ગોટા છેક દૂરથી પણ દેખાઈ રહ્યા છે અને એક બહુ મોટી દુર્ઘટના છે। ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું, એના ટુકડા થઈ ગયા છે। બાકી હજી હમણાં જ આપણે ત્યાં પહોંચી રહ્યા છીએ। હજી એ માહિતી નથી કે ત્યાં શું થયું છે જેના કારણે ફાઇટર પ્લેન થયું, તેમાં જાનહાનિ થઈ કે નહીં। કલેક્ટર, એસપી સાહેબ અને ફાયર ફાઇટરો એનો કાફલો પણ ત્યાં બેસી ગયો છે અને તાત્કાલિક એ બધા પહોંચી રહ્યા છે। આ હમણાંનો જ બનાવ હોય, બાકીની સતત અપડેટ મેળવાઈ રહી છે। જી હિમ, બિલકુલ મનોજ, એટલે આ જે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે એ કોઈ એવી જગ્યા પર ક્રેશ થયું છે જ્યાં વસ્તી હતી કે પછી કોઈ ખેતરમાં કે એવી જગ્યા પર ક્રેશ થયું છે? એવી કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી નહીં, વસ્તી ઉપર પ્લેન ક્રેશ નથી થયું। જે પ્લેન થયું તે થેબા ચોકડી નજીકનો ખુલ્લો વિસ્તાર છે। જામનગરથી આગળ એક થેબાની જે ચોકડી છે સુવરડા ગામ પાસેની, ત્યાં વાયુસેનાનું આ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। જી હિમ, બિલકુલ, એટલે મનોજ અત્યારે સ્થિતિ એવી છે કે આગ પર કાબુ જ્યાં આગ લાગી હશે અથવા તો એ પ્લેનનો જે કાટમાળ હશે એને હટાવવા માટે અને દુર્ઘટનાને શાંત કરવા માટે, આગને ઓલવવા માટે અત્યારે ત્યાં તંત્ર પણ પહોંચ્યું હશે, ફાયર ફાઇટરો પણ ત્યાં પહોંચી ગયા હશે। ફાયર ફાઇટરો, એસપી, કલેક્ટર બધા પહોંચી ગયા છે પણ ધુમાડાના ખૂબ મોટા ગોટા આજુબાજુમાં ખુલ્લું ખેતર હોવાથી મોટી આગ પણ લાગી છે અને હજી આગ બુઝાણી નથી। હજી આગ કાબુમાં આવી નથી। જ્યારે પાયલોટ સલામત હોવાની આપણે હમણાં જ મને લેટેસ્ટ અપડેટ મળે છે કે પાયલટ સલામત છે। એરફોર્સની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ત્યાં પહોંચી ગયા છે અને આજુબાજુમાં બહુ મોટી આગ લાગી હોય એવા ધુવાડાના ગોટેગાટા સાથે આગની લપકારા બોલી રહ્યા છે। જી હિમ, બિલકુલ, એટલે મનોજ લાગવાનું સ્વાભાવિક કારણ એ કેવું હોય કે જ્યારે કોઈ પણ પ્લેન ક્રેશ થાય છે, ચાહે નાનું પ્લેન હોય મોટું પ્લેન હોય, તો સ્વાભાવિક રીતે પ્લેનમાં એ આગ લાગતી હોય છે સૌથી પહેલાં, એના પછી આગ ફેલાતી હોય છે। પણ જો સીમમાં આ પ્લેન ક્રેશ થયું હોય તો પછી ત્યાં આજુબાજુ એવી કઈ વસ્તુઓ હતી જેના કારણે આ આગ વધુ ફેલાઈ છે અને તમામ તંત્રએ ત્યાં અત્યારે પહોંચવાની ફરજ પડી છે? જી હિમ, આ ફાઇટર પ્લેન જ્યાં તૂટ્યું છે તે પેલી ખેતીવાડીનો વિસ્તાર છે એટલે ખેતીવાડીના ખુલ્લામાં જે આગ લાગી હોય તો આજુબાજુમાં ઘણા બધા ઘાસ હોય, ખડ હોય, એના કારણે અને ફાઇટર પ્લેનના પણ અમને માહિતી મળી છે કે મોટા ટુકડા થઈ ગયા છે, એના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। પણ ઉચ્ચ અધિકારી, વાયુસેનાના અધિકારીઓ અને ફાયર ફાઇટરો, કલેક્ટર, એસપી સાહેબ સહિત ત્યાં પહોંચી ગયા છે। જી હિમ, બિલકુલ મનોજ, એટલે આ જે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે અત્યારે જે લેટેસ્ટ માહિતી તમને પ્રાપ્ત થઈ રહી છે એ અનુસાર પાયલટ આમાં
સેફ છે, સમયસર તેઓ પ્લેનની બહાર નીકળી ગયા છે અને જ્યાં પ્લેન પડ્યું છે એની આજુબાજુ કોઈ વસ્તી નથી એવી લેટેસ્ટ તમને માહિતી મળી રહી છે. જે બા ચોકડી કહેવાય એ ખુલ્લા એરિયામાં પડ્યું છે, વસ્તી થોડી દૂર છે, એના કારણે હાલ એવું લાગી રહ્યું છે કે કોઈ જાનહાની થઈ નથી. બાકી તો વધુ વિગત મેળવાઈ રહી છે. હા, આ વિગત હમણાં શ્યોર અને કન્ફર્મ છે કે પાયલોટ એમાંથી સહી સલામત લગભગ બહાર નીકળી ગયા છે, ત્યાં છે નહીં, અને બાકીની ટોટલ વિગત હમણાં આપણી ટીમ મેળવી રહી છે. જી.